શિયાળામાં લોકો ગરમ પાણી માટે ગીઝરનો ઉપયોગ કરે છે અને ઘણા બધા લોકો આ હેતુ માટે હીટિંગ સળિયાનો પણ ઉપયોગ કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શિયાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે લોકો ગરમ પાણી નહાવા માટે પોતપોતાના બેસ્ટ ઓપ્શન્સ સિલેક્ટ કરી લે છે। ઘણા બધા લોકો ગીઝરનો ઉપયોગ કરે છે, ઘણા બધા લોકો એ જ પારંપરિક પદ્ધતિનો ઉપયોગ કરે છે। હવે આમાં આપણે એવી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય જેથી લાઇટ બિલ ઓછું આવી શકે? તો શિયાળામાં લોકો ગરમ પાણી માટે ગીઝરનો ઉપયોગ કરે છે અને ઘણા બધા લોકો આ હેતુ માટે હીટિંગ સળિયાનો પણ ઉપયોગ કરે છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કયું હીટિંગ સળિયો કે પછી ગીઝર પાણી કરવા માટે સસ્તું સોલ્યુશન છે? તો આજે પણ ભારતના ઘણા બધા ઘરોમાં હીટિંગ રોડનો ઉપયોગ થાય છે, જેને નિમજ્જન સળિયો પણ કહેવાય છે। હવે આ હીટિંગ રોડ સ્પષ્ટપણે સસ્તું છે। એ એવા લોકો માટે આદર્શ છે જે કોઈ મોટી રકમ ખર્ચી નથી શકતા। હવે તમે બજારમાં હીટિંગ રોડ સામાન્ય રીતે 200 થી 600 રૂપિયામાં ખરીદી શકો, જેનો ઉપયોગ પાણીની ડોલમાં બોળીને કરવામાં આવે છે। હવે આપણે જો વીજળીના વપરાશની વાત કરીએ તો 1.5 કિલોવોટના હીટિંગ રોડને અડધો કલાક સુધી ચલાવવામાં આવે તો લગભગ 0.75 યુનિટ વીજળી વાપરે છે। હવે માની લો કે તમારા ઘરની અંદર પ્રતિ યુનિટ વીજળી દર 10 રૂપિયા આવે છે, તો દૈનિક ખર્ચ 7 થી 8 રૂપિયા થઈ શકે। એટલે કે એક મહિનાને આપણે સરેરાશ ગણતરી કાઢીએ તો હીટિંગ રોડનો ઉપયોગ 225 થી 230 રૂપિયાનો ખર્ચ કરે છે। ચલો વાત કરીએ ગીઝરની। તો આજે ગીઝર છે એ હીટિંગ રોડ કરતાં મોંઘા છે। 3 લીટરનું સારું ઇન્સ્ટન્ટ ગીઝર બજારમાં તમને 2000 થી 4000 રૂપિયામાં મળશે, જેનું પાવર રેટિંગ લગભગ 3 કિલોવોટ છે। 10 મિનિટ માટે તેનો ઉપયોગ કરીએ તો 0.5 યુનિટ વીજળી વાપરે છે। હવે જો આટલા સમય માટે દિવસમાં એકવાર તમે એનો ઉપયોગ કરશો તો માસિક બિલ 150 જેટલું આવે છે। હવે એમાં કોઈ શંકા નથી કે ખરીદી વખતે હીટિંગ રોડ ગીઝર કરતાં સસ્તું છે, પરંતુ સામાન્ય ઉપયોગ દરમિયાન હીટિંગ રોડ કરતાં સસ્તું છે ગીઝર। જો કે કારણ એ પણ છે કે ગીઝરમાં ઓટો કટ ફીચર હોય જે સામાન્ય રીતે હીટિંગ રોડમાં નથી હોતું। જો ગીઝર લાંબા સમય સુધી ચાલુ રહે તો પણ ઓટો કટ પાણી ગરમ કરવાના દરે વીજળીનો વપરાશ બંધ કરે છે। હવે હીટિંગ રોડ સાથે આવું નથી, જ્યાં સુધી તે પાણીમાં રહેશે ત્યાં સુધી વીજળીનો વપરાશ ચાલુ રાખશે। હવે જો આપણે કિંમતની ચર્ચા કરીએ છીએ તો સલામતીનો વિચાર તો કરવો જ પડશે। હીટિંગ રોડ ઉચ્ચ પ્રવાહનો ઉપયોગ કરીને પાણીને ગરમ કરે છે। હવે આની સાથે જો તમે કોઈ પણ બેદરકારી રાખો તો તમને આંચકો પણ લાગી શકે। જો કે ગીઝર મોંઘું હોઈ શકે, પરંતુ ઘણીવાર સસ્તું અને વાપરવા માટે સલામત પણ હોઈ શકે છે। તો દર્શક મિત્રો, ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com।